ફક્ત ભારત જ નહીં પણ દુનિયાનો સૌથી બેસ્ટ ઓલરાઉન્ડર પ્લેયર એટલે કે હાર્દિક પંડ્યા, જે એક સમયે ટ્રકોમાં લટકીને ક્રિકેટ રમવા જતો તે આજે કરોડોની ગાડીઓમાં ફરે છે. તો આવો જાણીએ હાર્દિક પંડ્યાની જર્ની વિશે. 11 ઓક્ટોબર 1993 ગુજરાત રાજ્યના સુરત શહેરમાં પિતા હિમાંશુ પાંડ્યા અને માતા નલિની પાંડ્યાના ઘરે જન્મ થયો તેના નાના દીકરાનો, જેનું નામ રાખવામાં આવ્યું હાર્દિક. હાર્દિકના પિતા સુરતમાં કાર ફાઇનાન્સનો કારોબાર ચલાવતા અને તેના માતા હાઉસવાઇફ હતા. મોટા ભાઈનું નામ કૃણાલ પાંડ્યા. હાર્દિકને ભણવામાં જરાય પણ રસ નહોતો, પરંતુ ક્રિકેટ રમવાનો બહુ શોખ હતો. માતા પિતાના ઘણા સમજાવ્યા બાદ પણ તેણે ભણવામાં જરાય પણ રસ ન લાવ્યો. પોતાના દોસ્તો સાથે ગલી ક્રિકેટ રમીને રાત્રે પાછા ઘરે આવી જતા. હાર્દિકની રોજની આદત પડી ગઈ હતી. હાર્દિકના પિતા ક્રિકેટના શોખીન હતા અને તેને તેના દીકરાઓ પર પૂરો વિશ્વાસ હતો કે તે એક દિવસ મોટા ક્રિકેટર જરૂર બનશે. આ ભરોસાથી તેણે સુરતમાં ચાલતો તેનો કારોબાર બંધ કરીને વડોદરા શિફ્ટ થઈ ગયો, કારણ કે તેમના દીકરાઓને ક્રિકેટની સારી ટ્રેનિંગ મળી શકે. હાર્દિકને ભણવામાં જરાય રસ નહોતો. દાના લીધે 9મા ધોરણમાં તે નાપાસ થયો. ત્યારબાદ તેણે ભણવાનું મૂકીને બધું જ ધ્યાન ક્રિકેટમાં લગાવી દીધું. વડોદરામાં ભાડાના મકાનમાં રહેતા હિમાંશુ પાંડ્યાએ તેમના દીકરાઓને કિરણ મોરેની ક્રિકેટ એકેડમીમાં લગાવી દીધા. કિરણ મોરેએ પહેલા દિવસે હિમાંશુ પાંડ્યાના બંને દીકરાઓને ટ્રેનિંગ આપવાની ના પાડી દીધી, કારણ કે ત્યારે તે બેયની ઉંમર બહુ જ નાની હતી. પરંતુ જ્યારે હિમાંશુ પાંડ્યાના ઘણા સમજાવ્યા બાદ કિરણ મોરેએ હાર્દિક પંડ્યા અને કૃણાલ પાંડ્યાને રમતા જોયા, ત્યારે તે આ બંનેથી એટલા પ્રભાવિત થઈ ગયા કે તેમણે આ બે ભાઈઓને 3 વર્ષ સુધી ફ્રી ટ્રેનિંગ આપવાનો ફેસલો કરી લીધો. એક સારું ગ્રાઉન્ડ મળ્યા બાદ હાર્દિક પંડ્યા ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો હતો. એના ભાઈનું માનીએ તો હાર્દિક તેના દમ પર એકલા હાથે તેમની ટીમને ઘણી મેચો જીતાડી હતી. હિમાંશુ પાંડેએ તેમના દીકરાને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે 10,000 ભરીને લોન પર એક બાઇક લઈ આપી. બધું જ ઠીક ચાલી રહ્યું હતું તે વચ્ચે હિમાંશુ પાંડ્યાની તબિયત વારંવાર બગડવા લાગી અને એક સાથે 2 હાર્ટ એટેક આવ્યા બાદ એના માટે કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું. હિમાંશુ પાંડ્યાની ઇલાજમાં ઘરની સ્થિતિ ધીરે ધીરે બગડવા માંડી અને એક સમય એવો પણ આવ્યો કે તેની પાસે ગાડીના હપ્તા ભરવા માટે પૈસા પણ નહોતા. પોતાની ઘરની સ્થિતિને સંભાળવા માટે હાર્દિક અને કૃણાલ ઘણી જગ્યાએ જઈને લોકલ ટીમો તરફથી રમવા માંડ્યા, જેમાં તેને 400 થી 500 રૂપિયા મળી જતા. ટ્રેનની ભીડમાં જવું અને ટ્રકો પાછળ લટકીને જવું આ બંને ભાઈઓ માટે જરૂરી થઈ ગયું હતું. હાર્દિક પંડ્યા એક ઇન્ટરવ્યુમાં કહે છે કે જિંદગીમાં તેણે એવા પણ દિવસો જોયા છે કે એક સમયે તેની પાસે એક ટક ખાવાનું પણ ન મળતું, અને તો પણ તે આખો દિવસ મેદાન ઉપર વિતાવતા અને મેગી ખાઈને આખો દિવસ કાઢી નાખતા. આર્થિક તંગીના લીધે હાર્દિક પંડ્યાને તેના કાળા રંગથી પણ ઘણા લોકો તેની મજાક ઉડાડતા, પરંતુ હાર્દિકને તે વાતમાં જરાય રસ નહોતો કે લોકો તેના વિશે શું વિચારે છે. એ તો બસ એટલું જ ઈચ્છતો કે તેનો પરિવારના હાલાત સુધરી જાય. વર્ષ 2014માં વિજય હજારે ટ્રોફી દરમિયાન હાર્દિક પંડ્યા પાસે રમવા માટે બેટ નહોતું. એવામાં તેના ટીમમેટ ઇરફાન પઠાને તેને 2 બેટ આપ્યા, જેને હાર્દિક હજી પણ તેની પાસે રાખે છે. એ જ વર્ષે ડોમેસ્ટિક ક્રિકેટમાં વાનખેડે સ્ટેડિયમમાં રમતી વખતે હાર્દિક પંડ્યા, ઝહીર ખાન અને ધવલ કુલકર્ણી જેવા બોલરો સામે રમતા તેણે 57 બોલમાં 82 રન બનાવ્યા હતા. અહીંયાથી હાર્દિક પંડ્યા માટે બધું જ બદલાઈ ગયું, કારણ કે આ મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સના કોચ જોન રાઇટ મોજૂદ હતા અને તેમણે આગલા વર્ષે હાર્દિક પંડ્યાને આઈપીએલમાં તેની ટીમમાં 10 લાખમાં ખરીદી લીધો. પોતાની પહેલી સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 8 બોલમાં 21 રનની પારી અને પછી કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રોમાંચક મેચમાં 31 બોલમાં 61 રનની ઇનિંગ રમી, જેણે હાર્દિક પંડ્યાને સ્ટાર બનાવી દીધો. મુંબઈ ઇન્ડિયન્સ બીજી વાર ચેમ્પિયન બની અને સચિન તેંડુલકર સાથે જ્યારે હાર્દિક પંડ્યાની મુલાકાત થઈ, ત્યારે સચિન તેંડુલકરે તેમને કહ્યું કે તે આગલા 1 વર્ષની અંદર ભારતીય ક્રિકેટ તરફથી રમશે. હાર્દિક પંડ્યા માટે 6 મહિના એક સપનાની જેમ વીત્યા. જે ટ્રકોમાં ધક્કા ખાવાવાળો માણસ આજે ટીમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરશે. વર્ષ 2016, 26 જાન્યુઆરી એડિલેડના મેદાન પર નીલી જર્સી પહેરીને ટીમ ઇન્ડિયા માટે રમવાનું સપનું હાર્દિક માટે સાકાર થયું. એ જ વર્ષે એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામે 8 રન દઈને 3 વિકેટ લીધી, જેના લીધે પૂરી પાકિસ્તાનની ટીમ 83 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ.
23 માર્ચ 2016નો એ દિવસ હાર્દિક પંડ્યા માટે બહુ ખાસ છે. T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ ખિલાફ તેના હાથમાંથી જીત લઈને ભારતની ઝોલીમાં નાખી દેવાવાળી એ ઓવર આજે પણ ક્રિકેટના ચાહકોને યાદ હશે. 16 ઓક્ટોબર 2016ના દિવસે હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડ સામે તેનું વન-ડે ડેબ્યુ કર્યું હતું અને તે પહેલી જ મેચમાં મેન ઓફ ધ મેચ જીતીને આવું કરનારો તે ચોથો ભારતીય બની ગયો હતો. હાર્દિક પંડ્યા પોતાને બહેતરીન ઓલરાઉન્ડર બનાવી રહ્યો હતો અને પછી આવી એ મેચ જે હાર્દિકના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ માનવામાં આવે છે. 2017ની ચેમ્પિયન ટ્રોફી ફાઇનલમાં પાકિસ્તાનના 338ના મોટા સ્કોર ચેઝ કરતી વખતે જ્યારે એક પણ બેટ્સમેન ચાલતો નથી ત્યારે મેદાન પર આવે છે હાર્દિક પંડ્યા, જે પાકિસ્તાની બોલરો સામે લાંબા છગ્ગા મારી શાનદાર રીતે રમી રહ્યો હતો. ત્યારે એક ભૂલના કારણે તે રન આઉટ થઈ જાય છે. ત્યારબાદ 2019ના વર્લ્ડ કપમાં પણ હાર્દિકની પસંદગી કરવામાં આવે છે. ત્યાં પણ તે સારું પ્રદર્શન કરે છે. હાર્દિક પાંડ્યાએ T20માં ભારતીય ટીમની કપ્તાની પણ કરી છે. હાર્દિક અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન છે. હાર્દિક પાંડ્યાએ 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું, જેના લીધે ભારત T20 વર્લ્ડ કપ જીતી હતી. હાલ હાર્દિક પંડ્યા દુનિયાના નંબર 1 રેન્કિંગ ધરાવતા ઓલરાઉન્ડર છે.